ધનતેરસમાં સફાઈનું મહત્વ ખૂબ જ વિશેષ અને પાયાનું માનવામાં આવે છે. દિવાળીના 5 દિવસના તહેવારની શરૂઆત ધનતેરસથી થાય છે અને આ તહેવારનું મુખ્ય લક્ષ્ય ધન અને સમૃદ્ધિથી દેવી માતા લક્ષ્મીને ઘરમાં આવકારવાનું હોય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવી લક્ષ્મીજીને સ્વચ્છતા અને પ્રકાશ ખૂબ જ પ્રિય છે. એવું માનવામાં આવે છે કે માતા લક્ષ્મી ફક્ત તે જ ઘરમાં વાસ કરે છે જે સ્વચ્છ અને સારી રીતે પ્રકાશિત હોય. ઘરની સંપૂર્ણ સફાઈ કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, જે લક્ષ્મીજીના આગમન માટે માર્ગ મોકળો કરે છે. ધનતેરસ પર ભગવાન ધન્વંતરી, કુબેર દેવતા અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ પૂજા યોગ્ય રીતે કરવા માટે ઘરનું વાતાવરણ શુદ્ધ અને પવિત્ર હોવું જરૂરી છે. ઝાડુને માતા લક્ષ્મીના પ્રતીક તરીકે જોવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નવું ઝાડુ ખરીદવાથી ઘરમાંથી ગરીબી દૂર થાય છે અને આખા વર્ષ દરમિયાન સકારાત્મકતા જળવાઈ રહે છે. આમ ધનતેરસ પર સફાઈ માત્ર શારીરિક સ્વચ્છતાનું કાર્ય નથી, પરંતુ તે આખા વર્ષ માટે આરોગ્ય, સમૃદ્ધિ અને ભાગ્યને આમંત્રિત કરવાનો એક ધાર્મિક અને સાંસ્કૃતિક રિવાજ છે. ત્યારે આજ રોજે પાટણ નગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓને વોર્ડ દીઠ 10 જેટલા સફાઈના બ્રશનું વિતરણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર અને ચીફ ઓફિસર હિરલબેન ઠાકરના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આમ ધનતેરસના દિવસે સ્વચ્છતાનું મહત્વ હોવાથી પાટણ શહેર પણ સ્વચ્છ અને સુંદર બને તે દિશામાં પાલિકા દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર અને પ્રમુખ દ્વારા સ્વચ્છતા હાથ ધરી પાલિકાના તમામ કર્મચારીઓ અને સ્વચ્છતા કર્મચારીઓને શહેરમાં સ્વચ્છતા જાળવવાનો પણ સંદેશ પાઠવ્યો હતો. આમ નગરપાલિકા ખાતે ધનતેરસના શુભ દિને સ્વચ્છતાનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.